હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? અને બધાને ઉત્તરાયણ કેવી ગઈ? તો આજે તો સવારમાં ટિફિન નથી ફ્રેન્ડ્સ, કારણ કે બપોરે જમવા આવવાના છે. તો અત્યારે નાસ્તો ટિફિન બની ગયું છે, રસોઈ બનાવી નાખી છે મેં, એટલે બપોરે એકસાથે કામ થઈ જાય. તો અત્યારે નાસ્તામાં શું છે તમને બતાવું. ચલો, તો નાસ્તામાં રોટી, કાચરી અને સંભારો જે બપોર માટે કરેલો હોય છે. અને આ ડીશ તમને એવી લાગતી હશે કે આમાં મેં સંભારો સુધારેલો હતો, એટલે એ જ ડીશમાં ખાઈ લઈએ. અને અહીંયા છે ચા, તો ચા બની ગયો છે. અને તો બસ હવે નાસ્તો કરવા બેસી જઈએ ફ્રેન્ડ્સ, અને આગળનો વિડીયો નાસ્તો કરી લઈએ, પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ, ગુસાઈજીના બેઠકજી જે અસારવા છે ને, ત્યાં અમે લોકો ગયા હતા ને, તો એનો વ્યૂ છે, બહુ સરસ વ્યૂ છે. અને ગિરિરાજજી પણ ત્યાં છે, પછી સાથે સામે બેઠકજી છે, અને પાછળની સાઈડ આઈ થિંક વાવાશ્રીની હવેલી હશે. આ બેઠકજીનો વ્યૂ છે. અને બેક સાઈડ છે ને ગાર્ડન પણ છે, અને ગૌશાળા તો તમે વાત જ પૂછોમાં, એટલી સરસ, બહુ મોટી અને બહુ સરસ છે. અને આ ગૌશાળા છે, તો ગૌશાળા પણ એટલી સરસ છે અને બહુ મોટી છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગતો હોય તો ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને બસ જો આ રીતના ગાયો છે, અને ગાયોને અહીંયા કોઈ વસ્તુ ખવડાવવાની મનાઈ નથી, બધા લોકો ગોળ ને એવું પણ ખવડાવે છે. અને સરસ છે ગૌશાળા. અને બીજો વિડીયો છે ને આગળનો હતો ને, કન્ટિન્યુ કર્યો છો. બીજો વિડીયો કાલે મને શું કે બહુ બધું કામ હતું, એટલે બધું ફિનિશ કર્યું ને, તો મને કોઈ શૂટિંગનો કોઈ ટાઈમ જ નથી રહ્યો. અને આ જો ઢેલ છે, આ બેક સાઈડનું વાતાવરણ, બેક સાઈડનું જે ગાર્ડન છે એનું છે. અને ઢેલને જો, ઢેલ જ છે, મોર નથી, એટલે મોર તો હશે જ, બટ આ આખું છે ને ગાર્ડન છે. ગાર્ડન પણ તો બહુ સરસ છે, કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ને, સેકન્ડ ટાઈમ છે, પણ ફર્સ્ટ ટાઈમ તો ખાલી દર્શન નહોતા થયા, એટલે તરત જ નીકળી ગયા હતા. અને આ વખતે ટાઈમ હતો, એટલે સારું થયું કે બધું એકદમ સરસ રીતે જોવાઈ ગયું. તો આ જે સામે દેખાય ને, એ આઈ થિંક હવેલી હશે. ત્યાં અમે લોકો સાવ નજીક તો નથી ગયા. અને આ છે ઘોડી છે, 4 કે 5 ઘોડી હતી, અલગ અલગ એવી રીતના રાખેલી છે. તો બસ હવે કાલથી વિડીયો જે છે એ કન્ટિન્યુ કરીશ ફ્રેન્ડ્સ. આ હોય છે રહેવાનું ઘર.